ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવશે। કચ્છ જિલ્લાના ભુજમાં 26 મેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સૌથી પહેલા તેઓ માતાના મઢ આશાપુરા માના દર્શન કરશે। ત્યારબાદ તેઓ ભુજ મિર્ઝાપર હાઈવે પર આયોજિત જાહેર સભાને સંબોધશે। પીએમ મોદીના કચ્છ પ્રવાસને લઈ તડામારની તૈયારીઓ ચાલી રહી છે। સભા સ્થળે 5 મોટા ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે। કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો હાજરી આપશે। કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા સહિતના લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તૈયારીની સમીક્ષા કરી હતી। ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। કંડલા બંદરના કામો હોય કે રોડ હોય, કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ થવાનો છે। ત્યારે લોકોને ઉત્સાહ છે, ઉમંગ છે। અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે, તેને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ, પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે। અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરહદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ 90થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા 3 ટર્મથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ 9મી કે 10મી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે।